સુરેન્દ્રનગરના લીંબડી એસટી ડેપોમાં છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીઓ પાસ માટે ધક્કા ખાઈ રહ્યા છે। લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેનાર વિદ્યાર્થીઓને પાસ ન મળતા રોષ ફાટી નીકળ્યો। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે એસટી વિભાગના કર્મચારીઓ સમય પહેલા પાસની બારી બંધ કરી દે છે અને તેના કારણે અનેક વિદ્યાર્થીઓ પાસ વગર પરત ફરવા મજબૂર બને છે। 3 દિવસથી સ્કૂલે રજા પાડીને અમે પાસ કઢાવવા આવીએ છીએ। પાસમાં કે છે તમે ઓનલાઈન ફોર્મ ભરો, ઓનલાઈન ફોર્મ ભરી અને પછી સ્કૂલે સિક્કા કરાવવા જવાનું। સ્કૂલે સિક્કા કરાવીને આવીએ તો ડોક્યુમેન્ટમાં વાંધા રહે, ડોક્યુમેન્ટ આ લાવો, આધાર કાર્ડની ઝેરોક્સ લાવો, એ રીતના ડોક્યુમેન્ટમાં વાંધા રહે। પછી 3 દિવસથી આવી રીતના મોટી લાઈનમાં રહીએ છીએ, તોય વારો નથી આવતો। બપોરે ભૂખ્યું રહેવું પડે છે। પાસ કઢાવવા માટે અમે ગુરુવારથી આવી છીએ, સવારમાં આવી છીએ, પણ ગદાગદી કરીને 10 વાગે ખોલવાનો, 8 વાગે ખોલવાનો ટાઈમ છે, પણ 10 વાગે ખોલે છે। અને અત્યારે જો તમે બારી ખોલી દીધી, બારી ખોલી નથી પણ અત્યારે જો બંધ કરી દીધી છે। 1 વાગે બંધ કરવાનો ટાઈમ છે અને 8 વાગે ખોલવાનો ટાઈમ છે બારીનો। આજે 10 વાગે ચાલુ કરી હતી પણ અત્યારે 11 વાગ્યા છે પણ બંધ કરી